પંચાયતે મળીને અને ગામ લોકો બધા પણ સાથે હતા અને પ્લોટ ફાળવી દીધો. ખજૂરભાઈ આવ્યા ત્યારે પણ અમને મળ્યા હતા કે હજી જો ગામમાં નજીકમાં ક્યાંય પ્લોટ મળતો હોય ને તો આ છોકરાઓને પણ સારું રહે. તો હું 15 થી 17 લાખ રૂપિયા આમાં ખર્ચું છું તો 5 લાખ રૂપિયા હું પ્લોટમાં પણ ખર્ચી શકું. એટલે એ ભાઈએ પણ અમને ભલામણ કરી હતી. પણ ખજૂરભાઈને અમે વાત કરી કે ભાઈ અત્યારે તાત્કાલિક પ્લોટનો ક્યાંય મેળ પડે એવું નથી અને ગામમાં પણ તકલીફ છે પ્લોટ લેવાની. એટલે એટલા હિસાબે આજે પંચાયતે અહીંયા પ્લોટ આપ્યો અને પંચાયતે મળીને આપ્યો. તો કહું છું ભગવાન જેવો માણસ આવીને આજે આવું આ બે છોકરાઓના માથે હાથ મૂકી ગયો છે તો આશીર્વાદ લેવા જેવી વાત છે. 18 વર્ષને કહેવા માંગુ છું કે કહાની આખી આ છે ને જો એ બેન પાસે કઈ આના પ્લોટના કાગળિયા હોય તો એ બેન ચોક્કસ આવે તો એ કઈ કાર્યવાહી કરી દે. કઈ પુરાવા બેન પાસે છે નહીં એટલે એ વાત બોલે હાલે નહીં. પ્રૂફ જોઈએ કે ભાઈ અહીંયા જે મારા પ્લોટના કાગળિયા હતા બધી વાત ખોટી છે. એટલે આમાં કઈ ખજૂરભાઈનો કઈ વાંક છે જ નહીં. આ મેટલ આખી દેરાણી જેઠાણીની છે. ઈ બેન રહ્યા ને એ